गुजरात के उधना में युवकों पर हमला करने वाले गिरोह पर पुलिस की पैनी नजर। पुलिस ने हमलावरों को पुलिस के डंडे का असली चेहरा दिखाया। उधना में दबंगई करने वाले तत्वों के उत्पीड़न से स्थानीय लोग भी हैरान। पुलिस ने असामाजिक तत्वों की छवि वाले लोगों को खाकी डंडा दिखाया। स्थानीय इलाके में दहशत फैलाने वाले तत्व पुलिस के सामने बिल्ली बन गए। स्थानीय लोग भी असामाजिक तत्वों के अत्यधिक उत्पीड़न का शिकार हुए। अब पुलिस ने उन्हें एहसास दिलाया कि बेशर्म तत्वों का अंत हो गया है। स्थानीय लोगों को अब निर्दोषों को परेशान करने वाले बेशर्म तत्वों से राहत मिली। हमलावर राजा बिहारी गिरोह के आरोपियों का पुनर्निर्माण किया गया। पुलिस ने हमलावर तत्वों को जनता के सामने लाकर उन्हें सबक सिखाया। उधना पुलिस की सख्त कार्रवाई का स्थानीय लोगों ने आनंद लिया। स्थानीय लोगों ने पुलिस के अच्छे काम की सराहना की और दी बधाई। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે, એની બાજુમાં એક એસએમસી ગાર્ડન છે. આ ગાર્ડન પાસે ગઈ 5 તારીખે રાત્રિના 11 વાગ્યાની આસપાસ જ્યારે ભોગ બનનાર ચંદ્રકાંત ક્ષીરસાગર કરીને છે એ ત્યાંથી પસાર થતા હતા, પોતાના ઘરે જતા હતા. આ દરમિયાન એમણે કેટલાક લોકોને એ ઝઘડતા જોયા, જેમાં રાજા બિહારી કરીને એક વ્યક્તિ છે, એ અને એના માણસો અમુક અજાણ્યા ઈસમો સાથે ઝઘડતા હતા. એ બાબતને જોઈને પોતે ત્યાં ગયો હતો અને હજી ત્યાં પહોંચ્યો તો એ દરમિયાન જ રાજા અને એનો ભાઈ હિતેશ એ લોકોએ એવું કીધું કે તું શું કામ અહીંયા આવ્યો છે, એમ કરીને એની સાથે ઝઘડો કર્યો ને એના સાથે મારામારી કરી હતી. જે બાબતને લઈ પોલીસે ગુનો નોંધ્યો. આ ઘટનામાં કુલ 4 આરોપીઓ છે જે ફરિયાદીએ લખાવ્યા છે. એમાંથી રાજા બિહારી, ફુલારા અને જીતુ ગોસ્વામી આ 3ની પોલીસે ધરપકડ કરી છે. હિતેશ ઉર્ફે બરમુંડા કરીને છે, એને હજી પકડવાનો બાકી છે. પોલીસ એની પણ તપાસ કરી રહી છે. સર, આરોપીને કોઈ ગુનાહિત ઇતિહાસ? આ જે આરોપીઓ છે એમાંથી હિતેશ અને રાજા બિહારી અને જે છે ફુલારા કરીને એક વ્યક્તિ છે, આ બંને વિરુદ્ધ અગાઉ મારામારીના, દારૂના આ પ્રકારના ગુના નોંધાયેલા છે. રાજા બિહારી વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરવામાં આવી છે અને ખંડણીના પણ એના વિરુદ્ધના ગુનાઓ છે. હજી જે બીજા આરોપીઓ છે એના પણ ગુનાહિત ઇતિહાસ અમે તપાસી રહ્યા છીએ અને જે પણ અમને વિગતો મળશે એને અમે ઇન્વેસ્ટિગેશનમાં સામેલ કરીશું.